જો હું તમને એવું કહું કે તમારી એક એવી આદત છે કે જેના કારણે તમારી કિડની ધીમે ધીમે બગડે છે, તો તમે માનીશો આ વસ્તુ છે પેન કિલર. અત્યારે લોકો શું કરે, થોડો પણ દુખાવો થાય તો પેન કિલર તરત લઈ લે છે. કોઈ વિચારતા નથી કે આ શા માટે દુખાવો છે, અથવા તો કેવા કેવા કારણોના લીધે મને દુખાવો થાય છે. નહીં, ડાયરેક્ટ ડૉક્ટરની સલાહ લીધા વગર જ પેન કિલર લઈ લે છે. પેન કિલરમાં હોઈ શકે છે ડાયક્લોફિનેક છે, આઇબુપેરા છે, નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ પણ હોઈ શકે છે. આવી બધી પ્રકારની ડ્રગ આપણા કિડની ઉપર બહુ ભારે અસર કરે છે. ડૉક્ટરની સલાહ લઈને જો તમે આ વસ્તુ કરો ને તો તમારી માટે બેનિફિટ છે, પરંતુ જો તમે સ્વયંભૂ તમારી જાતે જ જો આ દવા ડેઈલી લેવાની શરૂઆત કરશો તો તે આપણી બોડીમાં કેવા કેવા ચેન્જીસ કરી શકે. જો હું બતાવું તો કિડનીનું કામ હોય છે ફિલ્ટ્રેશનનું, પરંતુ જ્યારે પણ આ દવા આપણે લઈએ છીએ ને તો કિડનીમાં જાય તો ત્યાં ફિલ્ટર થતું હોય. પરંતુ ડેઈલી આ વસ્તુ તમે વારંવાર લીધા કરશો તો એના કારણે જે કિડનીના સેલ હશે ને ફિલ્ટર કરવાના, એને આ દવા નુકસાન પહોંચાડવા લાગશે. નુકસાન પહોંચાડવા લાગશે તો દવા બરાબર બહાર નહીં નીકળી શકે, આપણા શરીરની અંદર ભેગી થશે, અને આ દવા આપણા શરીરની અંદર ભેગી થશે તો એ ઝેરની અંદર કન્વર્ટ થશે. તો મિત્રો, હંમેશા પેન કિલર લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી, એનું મૂળ કારણ જાણવું કે આપણા શા માટે આપણને દુખાવો થાય છે ને, દુખાવો જે કારણે થાય છે એ કારણનું આપણે ટ્રીટમેન્ટ કરવાનું છે, નહીં કે આપણે દુખાવા માટે દવા લેવાની.